અમેરિકાથી ખદેડાયેલા ગુજરાતીઓ વતન ફર્યા છે અને 104 ભારતીયોમાં 33 ગુજરાતી સામેલ છે। અમદાવાદ એરપોર્ટથી વતન જવા રવાના થયા છે। પોલીસ દ્વારા તમામની નોંધણી કરવામાં આવશે। તો રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આ લોકો માટે જિલ્લા વાઇઝ ગાડી ફાળવવામાં આવી છે। આ ગાડી દ્વારા તમામ લોકો વતન પહોંચશે। તમામ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે એમના ઘરે લઈ જવામાં આવી શકે છે। પરત ફરેલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવશે। પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। યુએસએમાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે ગઈકાલે અમેરિકન એરફોર્સનું વિમાન ત્યાં ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને લઈને પંજાબના અમૃતસર પહોંચ્યું હતું। જો કે આ વિમાનમાં 33 ગુજરાતીઓ પણ હતા, જેઓ અમદાવાદ એરપોર્ટથી પોતાના વતન જશે। આજે વહેલી સવારે અમૃતસરથી જે ફ્લાઇટ આવી એમાં ગુજરાતી જે ડિપોર્ટ કર્યા તે 33 જણા હતા, બાળકોને મહિલા પુરુષો સાથે, અને એ લોકોને અહીંયા લોકલ એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અને જે તે જિલ્લામાં પોતાના ઘરે પરત કરેલ છે। સાહેબ, કયા પ્રકારે વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આગળ કોઈ કાર્યવાહી કરવામાં અને વ્યવસ્થા બસ જે તે જિલ્લામાંથી બોલાયા હતા પોલીસને અને એ લોકો એમને ઘરે પહોંચાડી દેવાના છે। તો યુએસએમાં જે ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા લોકો, તે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને તેમાં ગુજરાતીઓ પણ આજે પોતાના વતન ફર્યા છે। લગભગ 104 ભારતીયો હતા અને તેમાંથી 33 લોકો ગુજરાતીઓ હતા, જે લોકો પોતાના વતન ફર્યા છે। તેમને પોતાના ઘરે આજે લઈ જવામાં આવશે। આ સાથે પૂછપરછ પણ કરવામાં આવશે અને ગેરકાયદેસર રીતે જે યુએસએમાં વસવાટ કરી રહ્યા હતા તેમને આજે પોતાના ઘરે લઈ જવામાં આવશે। આ સાથે પૂછપરછ પણ કરવામાં આવશે। ગુનાહિત ઇતિહાસ જો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જણાશે તો તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે। તો આપણી સાથે વિદેશી બાબતોના નિષ્ણાંત સમીર શુક્લા અમારી સાથે જોડાઈ ગયા છે। સમીરભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે સમીરભાઈ, એક બાદ એક જે પણ ગુજરાતીઓ જે યુએસએમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે તે લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, એટલે હાલ યુએસએમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? શું હવે આવનારા સમયમાં થઈ શકે છે? જે અત્યંત ગંભીર પરિસ્થિતિ જે નિર્માણ પામી છે યુએસ ની અંદર, કે જે ભારતીયો ગેરકાયદેસર વસી રહ્યા છે, એટલે જે કોઈ વ્યક્તિઓને એવું હતું કે તેઓ યુએસમાં આવીને તેમનું સપનું સાકાર કરશે, હાલ તો એ તમામ લોકો પોતાની જાતને છુપાવવાની કોશિશ કરી રહ્યા છે। કારણ કે જે આઈસ છે, કે જેને કહેવામાં આવે છે ICE, એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ, એટલે કે જો ગુજરાતી ભાષામાં કહીએ તો અત્યારે આ સ્પાઇસ ખેલાઈ રહ્યું છે આઈસ દ્વારા। એટલે જે ભારતીયો જે કોમ્યુનિટીમાં રહી રહ્યા છે, જે કોઈ પણ ધંધાના સ્થળે તેઓ કામ કરી રહ્યા છે કે નોકરી કરી રહ્યા છે, તેમને શોધવા માટેની અલગ અલગ જે એજન્સી જે કામ કરી રહી છે, જે લોકલ સ્ટેટની પોલીસની સાથે આઈસના જે એજન્ટ્સ છે તેમની જે ટીમ જે છે તે અલગ અલગ જગ્યાએ જે છાપો મારી રહી છે, રેડ પાડી રહી છે। તેઓ અચાનક જ અલગ અલગ કોમ્યુનિટીમાં જઈને તપાસ કરી રહી છે। જે તે કોમ્યુનિટીના મેનેજમેન્ટ સાથે તેઓ ચર્ચા કરી રહી છે કે તેઓ કોમ્યુનિટીમાં કુલ કેટલા ઇન્ડિયન્સ છે, કે પછી મેક્સિકોના કેટલા છે, કેટલા અલ સાલ્વાડોરના છે। કારણ કે જે આંકડા સામે આવ્યા છે તે અત્યંત ચિંતાજનક એટલા માટે છે કે PEW જે રિસર્ચ સેન્ટર છે તેમનું જો વાત માનીએ તો તેમણે જે ડેટા આપ્યો છે તે મુજબ કુલ 7,25,000 જેટલા એ ભારતીયો જે છે 2022ના આંકડા પ્રમાણે ગેરકાયદેસર વસવાટ કરતા હતા। અને એવું કહેવાય છે કે સમગ્ર દેશની અંદર તેમણે જે લિસ્ટ બહાર પાડ્યું છે તેમાં જે 22 કન્ટ્રીમાં એ ત્રીજા નંબર પર વસવાટ કરતા હોય ગેરકાયદેસર રીતે, તો તે ભારતીયોની સંખ્યા ત્રીજા નંબર પર ગણી શકાય। કારણ કે જો યુએસની વસ્તી લગભગ 33 કરોડ જેટલી માનવામાં આવી રહી છે અને તે પૈકી લગભગ 55 લાખ જેટલા ભારતીયો રહે છે, અને તેના આંકડા મુજબ કુલ 7,25,000 નો આંકડો આપ્યો છે PEW રિસર્ચ સેન્ટરે 2022ના આંકડા મુજબ।
પરંતુ એક બીજી જે ઇન્સ્ટિટ્યૂટ છે જેને કહેવામાં આવે છે માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટ, તેમના મત મુજબ લગભગ 4.5 લાખ જેટલા ભારતીયો એ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે અને આ તમામ લોકો મેક્સિકો અને કેનેડાની બોર્ડરથી તેઓ ઇલીગલ રીતે તેઓ અહીંયા આગળ પ્રવેશ તેમણે કર્યો છે અને તે માટે કેટલાક એજન્ટો જવાબદાર છે કે તેમણે એ પ્રકારના ખોટા તેમને સપના જે બતાવવામાં આવ્યા. કેટલાક લોકોએ જમીન વેચી મારી, કેટલાક લોકોએ સોનું વેચીને, કેટલાક લોકોએ તેમની જિંદગી ભરતી કમાણી વેચીને તેઓ અહીં આવી તો ગયા, પરંતુ તેમને ખબર નહોતી કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તેમણે જે પોલિસી તેમણે જે જાહેર કરી હતી અને તેમનો જે મુખ્ય એજન્ડા એ હતો કે ગેરકાયદેસર વસવાટ કરતા તે પછી કોઈ પણ કન્ટ્રી ના હોય તે લોકોને અહીંથી ભાંકી કાઢવામાં આવે. કારણ કે આ તો વાત એવી થઈ કે તમારા ઘરની અંદર કોઈ ગેરકાયદેસર ઘૂસી જાય અને તે વ્યક્તિને કેવી રીતે સાંખી લેવામાં આવે, કારણ કે તેના કારણે જે ક્રિમિનલ એક્ટિવિટીઝ ખૂબ જ વધી ગઈ હતી, ડ્રગ્સનો વેપાર ખૂબ જ વધી ગયો હતો અને ક્રાઇમ રેશિયો એટલો બધો વધ્યો હતો આ રાજ્યોની અંદર, કારણ કે 50 જેટલા રાજ્યો ધરાવતું આ દેશ છે અને તેમાં ક્રિમિનલ એક્ટિવિટીઝ ખૂબ જ વધી જતા તેમાં મુખ્ય આંકડો જ સામે આવ્યો કે જેટલા પણ જે ક્રિમિનલ્સ પકડાયા હતા તેમાંથી લગભગ 12% જેટલા ક્રિમિનલ્સ એ ઇલીગલ પ્રવેશી સમીરભાઈ, ચૂક્યા એટલે હતા. ત્યાં આગળ રહેનારા જે ઇન્ડિયન્સ છે તેના વિશે પણ વાત કરવી છે. અમારી સાથે સંવાદદાતા ઋત્વિજ પણ અત્યારે જોડાઈ ગયા છે. ઋત્વિજ, જે ભારતીયો આજે પરત ફર્યા છે પોતાના વતનમાં અને 33 જેટલા ગુજરાતીઓને આજે પોતાના ઘરે લઈ જવામાં આવશે, એટલે તેને લઈને કયા પ્રકારની સિચ્યુએશન છે હાલ? જી કોમલ, વાત કરીએ તો જે 33 ગુજરાતીઓ હતા તે આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને આ તમામ લોકો છે તેઓને લઈ જવા માટે એટલે પોતાના ઘર સુધી પહોંચાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે તે જિલ્લામાંથી જે તે વ્યક્તિઓ આવી રહ્યા હતા તે તમામ લોકોને પહોંચાડવા માટે જે તે જિલ્લાની પોલીસ પણ બોલાવવામાં આવી હતી અને પોલીસ વાનમાં તેઓને સુરક્ષિત રીતે પોતાના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા છે તે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તમામ લોકોના એરપોર્ટ પર પોતાના જે નામ સરનામા સાથેની વિગતો છે તે પોલીસ દ્વારા નોંધવામાં આવી છે અને તેઓને ઘરે પહોંચાડવામાં આવ્યા છે. આગામી દિવસોની અંદર તેઓના નિવેદન પણ નોંધવામાં આવશે અને જો કોઈ કાર્યવાહી થતી હશે તો કાર્યવાહી પણ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે, કારણ કે આ તમામ લોકો છે તે પોતે ગેરકાયદેસર રીતે અહીંથી અમેરિકા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓને પરત મોકલવામાં આવ્યા હતા. એટલે હાલમાં આ 33 ગુજરાતીઓ છે તેઓ અમદાવાદ એરપોર્ટથી પોતાના ઘરે જવા માટે પણ રવાના થઈ ચૂક્યા છે. જી ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું.